ચોટીલામાં નવા સૂરજદેવળ ખાતે 3.5 દિવસના ઉપવાસ પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આગામી 28 એપ્રિલના દિવસે સવારે ઉપવાસની શરૂઆત થશે, જેમાં મોટી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજના લોકો જોડાશે। વર્ષ 1690-91માં મુગલ સામ્રાજ્ય દરમિયાન ઔરંગઝેબ અને તેના સેનાપતિ સુજાદ ખાંએ જૂના સૂરજદેવળ પર હુમલો કર્યો હતો, જે દરમિયાન પોતાના ઇષ્ટદેવ શ્રી સૂર્યનારાયણનું મંદિર બચાવવા કાઠીઓએ 3 દિવસ સુધી મુગલ સેના સાથે યુદ્ધ કર્યું હતું, જે યુદ્ધમાં ઘણા કાઠી વીરો શહીદ થયા હતા, જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે વૈશાખ સુદ એકમથી ચતુર્થીના બપોર સુધી 3.5 દિવસના ઉપવાસ રાખવામાં આવે છે। છેલ્લા 700 વર્ષથી આ પરંપરા આજ દિન સુધી અવિરત જળવાયેલી છે, જે પ્રમાણે આગામી 28 એપ્રિલથી 1 મે સુધી 3.5 દિવસના ઉપવાસ કરવામાં આવશે। ઉપવાસના પ્રથમ દિવસે નાવાથી નવા સૂરજદેવળ મંદિર સુધી વાજતે ગાજતે સૂર્યરથ સાથે શોભાયાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં અશ્વસવારો અને કાઠી ક્ષત્રિય સમાજના લોકો તેમજ અન્ય શ્રદ્ધાળુઓ જોડાશે। શોભાયાત્રામાં જોડાનારા અશ્વસવારોને મંદિર તરફથી સાફો આપવામાં આવશે, જે સાફો તેમણે ફરજિયાત બાંધવાનો રહેશે। શોભાયાત્રામાં વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અશ્વને શાંતિથી અને શિસ્ત સાથે ચલાવવાની અશ્વસવારોને સૂચના આપવામાં આવી છે। શોભાયાત્રામાં જોડાવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા।